નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર ફરી એકવાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ મયાસી ગામ ખાતે જનસભા પૂર્ણ કરીને પરત ફરતી વખતે ગામની બહાર નીકળતાની સાથે અને તરોપા નહેર સુધીના માર્ગમાં 3 વાર હુમલો થયો હતો। આશરે 15 થી 20 લોકોની ટોળકીએ પથ્થરો તથા તીક્ષ્ણ હથિયારોથી નિરંજન વસાવાની ગાડી પર હુમલો કર્યો હોવાનું નિરંજન વસાવાનું કહેવું છે। નિરંજન વસાવાના જણાવ્યા મુજબ દિનેશ બુટલેગર, વિશાલ ઉર્ફે ગાયો, હસમુખભાઈ, વિલુભાઈ તથા તેમના સાગરીતો આ હુમલામાં સંકળાયેલા છે। નિરંજન વસાવાનું કહેવું છે કે આ સત્તાધારી પાર્ટી દ્વારા છાવરવામાં આવતા બુટલેગરો દ્વારા મારી પર કરવામાં આવેલો 3જો હુમલો છે। હવે અમારી જાનને ગંભીર જોખમ છે અને ભવિષ્યમાં અમને કે અમારા કાર્યકરોને કંઈ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધારી પાર્ટી પ્રેરિત બુટલેગરો તથા સત્તાધારી પાર્ટીના મોટા નેતાઓ પર રહેશે। એમણે વધુમાં જણાવ્યું કે તેઓ ભ્રષ્ટાચાર અને બુટલેગિંગ વિરુદ્ધની લડત ચાલુ રાખશે અને આવા હુમલાથી ડરવાના નથી। ઘટનાની પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી છે। બધા હમણાં પીધેલા છે, તેમને ઉઠાઈને લેવો। આ ગાડીને કેટલું નુકસાન થયું છે, અમારી પર હુમલો કર્યો છે એ લોકોએ। તમે એકદમ શાંતિથી અહીંયા 1 કલાકથી તમે અહીંયા ગાડી અમને ગોલ ગોલ ફેરવો છો, એટલે તેમને હંધાવા માટેનો ટાઈમ આપો છો તમે લોકો। તમારા અધિકારીને બોલાવો। અમે 1 કલાકથી અહીંયા ગાડી આવેલા છે। કોરા કાગળ પર તમે અમારી એ કરો છો ફરિયાદ। ભાજપના ઈશારે આ બુટલેગરોના ઈશારે તમે અમારી રાહ જોવો છો તમે। અરે ભાઈ આટલી ગંભીર ઘટના થઈ છે ને તમે ધારાસભ્યનું બી લખાયું નહોતું ત્યારે તમે ધારાસભ્યને તમે એરેસ્ટ કરી શકતા હોય છો, તો આ તો બુટલેગરો છે। પછી બુટલેગરોને પકડવા માટે તો મને અરજીની રાહ પાછળ જ આવ્યા હતા આપણી તો એક કલાક અમારી અરજીઓ સ્વીકારવા ત્યાં સુધી અમારી પર 3 વાર હુમલો થયો છે બુટલેગરો દ્વારા। એ બુટલેગરો 15 થી 20 જણની ટોળકી છે ત્યાં આગળ, એમને બધાને લઈને આવો અહીંયા। ગાડીઓ તમારી અહીંયા શો માટે ખૂણામાં અમને વાતો કરાવો જોવા માટે। આ બધી ગાડીઓ પ્રજા સુરક્ષા માટે તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ બુટલેગરોને। આ ગાડીઓ કાઢો, ગાડીઓ કે તમને અહીંયા મૂકી રાખવા માટે નહીં આવી સરકારે। આ નર્મદા પોલીસ તમે આ જો આ એ લોકોના ધંધા નર્મદા પોલીસ શું કરે છે? જો આટલી મોટી અહીંયા ગાડી અને 1 કલાકથી અહીંયા ગાડી અમને ગોલ ગોલ ફેરવ્યા છે। તમારા અધિકારીઓને બોલાવો। અમે 1 કલાકથી અહીંયા ગાડી છીએ। ફોન કરો।